વેલકમ. જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રીગેશન સ્ટાર્ટ કર્યું હતું, બરાબર છે. તો આ ઇન્ટ્રીગેશનમાં આપણે સૌપ્રથમ રિડક્શન ફોર્મ્યુલા સ્ટડી કર્યું હતું. તો આ રિડક્શન ફોર્મ્યુલામાં આપણે જોયું કે ઇન્ટ્રીગેશનની સાઇન nx પાવર dx ઇઝ ઇક્વલ ટુ જો આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરી શકાય છે. અને જો એની અંદર આપણે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ મતલબ કે જેની લિમિટ લેવી હોય 0 થી π/2 ઇન્ટ્રીગેશન સાઇન nx dx, તો એ ફોર્મ્યુલા પણ આપણે ફાઇન્ડ કરી હતી, બરાબર છે. ઓડ નંબર માટે જ્યારે એનની કિંમત ઓડ હોય ત્યારે અને જ્યારે એનની કિંમત ઇવન હોય ત્યારે. હવે આપણે આ જ વસ્તુ cos nx માટે કરવાની છે, બરાબર છે. તો ફાઇન્ડ ધ રિડક્શન ફોર્મ્યુલા ફોર integration cos nx dx where n belongs to natural number capital N. Hence evaluate reduction formula for 0 to π/2 cos ની n પાવર x dx. સોલ્યુશન જો આનું ગોતવા જઈએ તો ઇન્ટ્રીગેશન cos nx dx લાસ્ટ લેક્ચરમાં પણ આપણે સાઇનની n પાવર x dx માટે કર્યું હતું. અહીંયા આગળ ઇન્ટ્રીગેશન કોસની n પાવર x dx છે ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ઇન્ટ્રીગેશન cos x ઇન્ટુ કોસની n-1 x dx. આનું આપણે ગુણાકારની રીતે ઇન્ટ્રીગેશન કરીશું, જ્યાં આપણે u અને v નક્કી કરીશું કે u કોની લેવાના છે અને v કોની લેવાના છે. ઇન્ટ્રીગેશનનું ફોર્મ્યુલા છે uv dx ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટ્રીગેશન v dx માઇનસ v ઇન્ટ્રીગેશન v નહીં આવે માઇનસ du બાય dx ઇન્ટ્રીગેશન v dx ઇન્ટુ dx. આ આપણી ફોર્મ્યુલા છે ઇન્ટ્રીગેશન ઓફ uv dx ફાઇન્ડ કરવું હોય તો આપણે અહીંયા આગળ ઇન્ટ્રીગેશન કરીએ છીએ. તો આપણે ઇન્ટ્રીગેશનમાં u ઇઝ ઇક્વલ ટુ લીધા છે સાઇન એક્સ અને v ઇઝ ઇક્વલ ટુ લીધા છે u ઇઝ ઇક્વલ ટુ લીધા છે કોસ એક્સ અને v ઇઝ ઇક્વલ ટુ લીધા છે કોસની n-x dx. ઓકે, તો આપણને મળશે સાઇન એક્સ કોસની n-1 x. u ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ છીએ u ઇઝ ઇક્વલ ટુ કોસની n-1 x, v ઇઝ ઇક્વલ ટુ લઈએ છીએ cos x. તો જ્યારે આપણે ફોર્મ્યુલામાં પુટ કરીશું વેલ્યુ, જે ઇન્ટ્રીગેશનનો ગુણાકારનો નિયમ છે એની અંદર, તો આપણને મળશે સાઇન એક્સ ઇન્ટુ કોસની n-1 x માઇનસ આનું જ્યારે ડિફરન્સિએશન કરીશું તો n-1 પાવર આગળ આવશે, બરાબર છે. ડિફરન્સિએશનમાં પછી કોસની n-1 માંથી એક પાવર ઓછી થશે એટલે n-2 પાવર થશે. cos x નું આપણે ફરીવાર વિકલન કરવું પડશે એટલે cos x નું વિકલન મળશે sin x. cos x નું ઇન્ટ્રીગેશન પણ ફોર્મ્યુલામાં આવે છે, તો ઇન્ટ્રીગેશન થઈ જશે sin x અને આનું આખું આપણે ઇન્ટ્રીગેશન ફરીથી કરવું પડશે. જો sin x cos nx એમના એમ છે, અહીંયા માઇનસ છે અને આ પણ માઇનસ છે, તો આ માઇનસ માઇનસ ભેગા થઈને પ્લસ બને છે. n-1 કોન્સ્ટન્ટ હોવાથી બહાર આવે છે. cos n-2 cos n-2 એમના એમ રાખેલા છે. sin x અને sin x ભેગા થઈને sin સ્ક્વેર x બને છે અને આપણને ખબર છે કે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે. તો sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 1 થતા હોવાથી આપણે sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ 1 માઇનસ cos સ્ક્વેર x. તો અહીંયા આગળ sin સ્ક્વેર xની જગ્યાએ 1 માઇનસ cos સ્ક્વેર x લખેલા છે. હવે ફરીથી આ સ્ટેપ રિપીટ કર્યું છે. sin x ઇન્ટુ cos n-1 x પ્લસ n-1 ઇન્ટ્રીગેશન cos n-2 x dx. આ જે હતા cos n-2 x એને 1 સાથે મલ્ટીપ્લાય કર્યા છે અને cos n-2 ને cos સ્ક્વેર x વડે મલ્ટીપ્લાય કરેલા છે. તો માઇનસ
बार आवशे आज माइनस थी बार आवेला है ओके n-1 पर मल्टीप्लाय थशे तो n-1 आवशे ओके अने साथे आज हता cos स्क्वेर x अने cos n-2x आनु मल्टीप्लिकेशन थशे एटले आपणने मळशे cos ની n पावर x dx माटे हवे आ कोना बराबर मळे छे तो इंटीग्रेशन cos nx dx ना बराबर मळे छे cos इंटीग्रेशन cos ની n पावर x dx इज इक्वल टू sin x cos n-1x प्लस n-1 इंटीग्रेशन cos n-2x dx माइनस n-1 इंटीग्रेशन cos nx dx हवे आ जे वेल्यू छे आ आखी वेल्यू ने आपणे लेफ्ट हेन्ड साइड में लई जाइए छीए तो आज माइनस था अहीं आगळ आवीने प्लस थई जशे ओके अहीं आगळ n-1 छे ने अहीं आगळ आना सहगुणक 1 छे बराबर छे तो n-1 अने +1 ई थई जशे n तो अहीं आगळ आवशे आपणी पासे n तो माटे n इंटू इंटीग्रेशन cos nx dx इज इक्वल टू sin x cos ની n-1 पावर x प्लस n-1 इंटू cos ની n-2x dx माटे इंटीग्रेशन cos nx dx हवे आ जे इक्वेशन है आ जे आखू इक्वेशन है एने n वडे डिवाइड करेला है तो n वडे डिवाइड करशो तो आ कैंसल थई जशे अहीं आगळ आवशे इंटीग्रेशन cos nx dx आना नीचे आई जशे n अने अहीं आगळ पण आई जशे तो इंटीग्रेशन cos nx dx इज इक्वल टू मळे छे sin x इंटू cos n-1x अपॉन में n प्लस n-1 अपॉन में n इंटू इंटीग्रेशन cos n-2x dx तो हवे आपणे आ आपणे फॉर्म्युला मळे छे आ फॉर्म्युला ने आपणे हवे in वडे दर्शावीशुं तो आपणे हवे इंटीग्रेशन cos nx dx बराबर in धारीशुं बराबर है इंटीग्रेशन cos nx dx बराबर in धारीशुं सौ प्रथम तो आपणे अहींया आगळ प्रूव कर नाख्युं छे कि इंटीग्रेशन cos nx dx बराबर शुं थाय छे ओके हवे आपणे आने रिडक्शन फॉर्म्युला में कन्वर्ट करवी छे ज्यां आपणे डिफाइनाइट इंटीग्रेशन लईशुं અને ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની લિમિટ 0 થી π/2 રાખીશું તો ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos nx dx ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે sin x ઇન્ટુ cos n-1x અપોનમાં n ઓકે ઇન્ટિગ્રેશન થશે તો લિમિટ આના ઉપર પણ લાગશે 0 થી π/2 અને ઇન્ટિગ્રેશન લઈશું તો લિમિટ અહીંયા પણ લાગશે 0 થી π/2 તો આ બે લિમિટ આપણે મૂકવાની છે तो જોઈએ આગળ તો now 0 to π/2 cos nx dx is equal to 1 upon n sin x into cos n-1x limit 0 to π/2 plus n-1 upon n integration 0 to π/2 cos n-2x dx माटे इंटीग्रेशन 0 થી π/2 cos nx dx is equal to 0 plus n-1 upon n इंटीग्रेशन 0 થી π/2 cos n-2x dx कई रीते आव्युं तो आनी वेल्यू 0 थाय छे शा माटे तो पहला आपणे ज्यारे लिमिट π/2 पुट करीशुं तो आपणे मळशे sin π/2 इंटू cos n-1 π/2 बराबर है फरी लखीए छीए sin π/2 इंटू cos n-1 π/2 माइनस में sin 0 इंटू cos n-1 0 हवे आपने खबर है कि cos π/2 ની કિંમત 0 થાય છે તો આ જે આખું સ્ટેપ થશે થઈ જશે 0 માઇનસ sin 0 ની કિંમત પણ 0 થાય છે તો આખા વેલ્યુ થઈ જશે 0 તો આપણને મળશે 0 - 0 ઇઝ ઇક્વલ ટુ 0 तो आज लिमिट है 1 अपॉन n sin x cos n-1x इंटीग्रेशन लिमिट 0 થી π/2 एनी वेल्यू आपने મળશે 0
માટે 0 થી પાઈ બાય 2 cos nx dx ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ n માઇનસ 1 અપોનમાં n ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 cos n માઇનસ 2x. હવે આપણે શું કરીએ છીએ કે આ જે વેલ્યુ છે એના બરાબર in ધારી લઈએ છીએ. તો આપણા in ઇઝ ઇક્વલ ટુ થશે ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 cos nx dx. તો in ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 cos nx dx ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા n છે તો અહીંયા પણ n છે, તો in માઇનસ 2ની કિંમત થશે 0 થી પાઈ બાય 2 cos n માઇનસ 2x dx. બરાબર છે. આપણે in ઇઝ ઇક્વલ ટુ આ વસ્તુ ધારતા હોઈએ તો in માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ આ થશે. આ વેલ્યુ આપણે હવે ઇક્વેશનમાં પુટ કરીએ છીએ, મતલબ કે આના બરાબર આપણે in લખીએ છીએ અને આના બરાબર આપણે લખીએ છીએ in માઇનસ 2. તો આપણને in ઇઝ ઇક્વલ ટુ મળશે n માઇનસ 1 અપોનમાં n ઇન્ટુ in માઇનસ 2. ઓકે, ફરીથી કહું છું, આની જગ્યાએ in થશે, આની જગ્યાએ in માઇનસ 2 થશે, n માઇનસ 1 અપોન n મલ્ટીપ્લાય થયેલા છે. તો in ઇઝ ઇક્વલ ટુ મળશે n માઇનસ 1 અપોનમાં n ઇન્ટુ in માઇનસ 2. તો આપણે શું કરવાનું છે કે આ વેલ્યુ આપણને મળી ગઈ છે. નાઉ વી ડિરાઈવ ધ રિડક્શન ફોર્મ્યુલા ફોર ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 cos nx dx in a similar way as shown above in 1 or by using theorem 1. આપણે ઇક્વેશન નંબર 1 અથવા જે થિયરમ નંબર 1 છે, મતલબ કે આપણે જે sin nx વાળી પ્રોપર્ટી ભણ્યા હતા એના પ્રમાણે આપણે આને સોલ્વ કરીશું. તો કઈ રીતે સોલ્વ કરી શકાય જોઈએ. ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 cosની nx dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 cosની n પાવર પાઈ બાય 2 માઇનસ x dx ઇઝ ઇક્વલ ટુ થશે 0 થી પાઈ બાય 2 sin nx dx. શા માટે? તો જુઓ, આ જે વેલ્યુ છે cos n પાઈ બાય 2 માઇનસ x એના બરાબર આપણને મળે છે sin nx dx. ઓકે, sin nx dx ને આપણે cos n પાઈ બાય 2 માઇનસ x લખી શકીએ છીએ. તો આના બરાબર આપણને મળશે ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 n માઇનસ 1 અપોન n માઇનસ 3 અપોન n માઇનસ 2 અપ ટુ 2/3 i1. આ કિંમત ક્યાંથી મળે છે? તો આ જે કિંમત છે એ કિંમત છે આની. આપણે આના માટેની ફોર્મ્યુલા ફાઇન્ડ કરી છે કે જ્યારે nની કિંમત ઓડ પોઝિટિવ ઇન્ટીજર હોય તો 0 થી પાઈ બાય 2 sin nxની કિંમત આ પ્રમાણે થાય છે. તે વેલ્યુ આપણે લખેલી છે. તો આના માટે જે ફોર્મ્યુલા યુઝ કર્યો હતો એ જ ફોર્મ્યુલાની મદદથી આપણે આની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. જો અહીંયા આગળ n માઇનસ 1 અપોન n છે. જ્યારે nની કિંમત હું વધારીશ, સપોઝ કે મારે હવે in માઇનસ 2 ફાઇન્ડ કરવા છે, તો in માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ થશે nની જગ્યાએ આપણે અહીંયા આગળ n માઇનસ 2 મૂકવાના છે. તો n માઇનસ 2 માઇનસ 1 અપોન n માઇનસ 2 ઇન્ટુ in માઇનસ 4 થશે. તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? in માઇનસ 3 અપોનમાં n માઇનસ 2 ઇન્ટુ in માઇનસ 4. તો આ વેલ્યુ તો હતી જ n માઇનસ 1 અપોન n વાળી, સાથે મલ્ટીપ્લાય થશે n માઇનસ 3 અપોન n માઇનસ 2. હવે in માઇનસ 4ની વેલ્યુ ફરી ફાઇન્ડ કરવી પડશે. તો in માઇનસ 4ની વેલ્યુ ફાઇન્ડ કરીશું તો in માઇનસ 6માં મળશે. તો n માઇનસ 1 અપોન n માઇનસ 3 અપોન n માઇનસ 2. હમણાં મેં તમને સમજાવ્યું કે અહીંયા આગળ nની કિંમત n માઇનસ 2 કરવાથી આ મળે છે. એની આગળની જે કિંમત હશે એ અહીંયા આગળ nની જગ્યાએ n માઇનસ 4 મૂકવાથી મળશે. તો આ રીતે વેલ્યુ મૂકતા આપણને લાસ્ટમાં મળે છે n માઇનસ 1 અપોન n માઇનસ 3 અપોન n માઇનસ 2 અપ ટુ 2/3 i1. એ જ રીતે i1ની કિંમત હવે આપણે ફાઇન્ડ કરવાની રહેશે. ઓકે, તો i1ની કિંમત મતલબ કે i1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થી પાઈ બાય 2 cos x dx. કારણ કે in ઇઝ ઇક્વલ ટુ આવા હતા તો nની કિંમત 1 મૂકીશું તો ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 cos 1 dx
ઇન્ટિગ્રેશન કોસ એક્સ ખબર છે આપણને કેટલું થાય છે? તો ઇન્ટિગ્રેશન કોસ એક્સ થાય છે સાઇન એક્સ, લિમિટ આપેલી છે 0 થી π/2, તો સાઇન π/2 માઇનસ સાઇન 0, સાઇન π/2 માઇનસ સાઇન 0, તો સાઇન π/2 કેટલા થાય છે? 1 માઇનસ સાઇન 0 થાય છે 0, તો આખી જે I1 ની કિંમત છે એ આપણને 1 બરાબર મળે છે. તો I1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 1 પુટ કર્યા છે, તો ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos nx dx ઇઝ ઇક્વલ ટુ n-1/n, n-3/n-2, n-5/n-4. સિમ્પલ છે કે ઉપર અને નીચે બંને બાજુ 2 વડે માઇનસ કરવાના છે. વેર n ઇઝ અ ઓડ પોઝિટિવ ઇન્ટીજર. ઇવન પોઝિટિવ ઇન્ટીજર માટે હવે આપણે જોઈએ. ઇવન પોઝિટિવ ઇન્ટીજર માટે પણ અહીંયા આગળ n-1/n, n-3/n-2, n-5/n-4 અપ ટુ 1/2 I0. તો આ વેલ્યુ I0 ને આપણે ફાઇન્ડ કરવાની રહેશે. તો I0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઇન્ટિગ્રેશન 0 થી π/2 cos x dx. અહીંયા 0 પાવર કરશો, કોઈની પણ 0 પાવર કેટલી થાય છે? 1 થાય છે. તો ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે ઇન્ટિગ્રેશન 0 થી π/2 1 dx. 1નું ઇન્ટિગ્રેશન x થાય છે, લિમિટ મૂકવાની છે 0 થી π/2, તો આ π/2 માઇનસ 0. તો π/2 માઇનસ 0 મતલબ કે I0 ની કિંમત મળે છે આપણને π/2 જેટલી. તો n-1, n-3, n-2, n-5/n-4, 1/2 π/2 when n is a even positive integer. I0 ની કિંમત π/2 મૂકેલી છે. તો આ જે બધા ફોર્મ્યુલા છે રિડક્શન ફોર્મ્યુલા, એને વિલ્સ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. તો અબો ફોર્મ્યુલા ઇઝ કોલ્ડ વિલ્સ ફોર્મ્યુલા. તો રિડક્શન ઓફ સાઇન એક્સ પણ આપણે જોઈ ગયા, અને રિડક્શન ઓફ ઇન્ટિગ્રેશન કોસ nx dx પણ આપણે આજે જોઈ ગયા. બંને ફોર્મ્યુલા મોસ્ટ IMP છે, તો તમારે તૈયાર રાખવાની. ઓકે, થેન્ક યુ.